ક્યુ શાક હે? વરાળિયું હે નો હોય. અરે પણ આ નાખી દો ને બે દાણા. ચાખાડવો તો પડે ને. નાખો મેં નાખી સંક્રાંત 2024. હા કોઈ દે પતંગ ચગાવી હા હા ઓહ દેશી ચૂલાના રોટલા હો. આ કપલ બનાવે છે. હા આમાં શું મૂક્યું નરેશભાઈ? હા વરાળિયું શાક. ઓહો વાહ કાંઈ નો ઘટે. મોજે મોજ હોય નીરવની ઘરે સંક્રાંતની મોજ. વાહ રે વાહ. આરો ઉતારો બપાઈ ગયા. હા બપાઈ ગયા જોઈ ને હવે તો હાલો હવે આને શેમાં રાખવાનું? હવે એને ઉતારો જ ખરા, પછી એનું કઈ ગોળ. આમાં બોટલ આવો મરચાને ઓછો દે. ઓછો જો સરખાએ ગોટો જો. લાલ ભાઈ લીલા વચ્ચે ટમેટા ભેગા થઈ ગયા. લાલ કરતા હોય વાર લાગે. ગાડી કામડી હોય રોજાન ચીચી બાંધો હોય ને હાલો લ્યો. બાબુ તું શું કરસ? બોલો ને. લાલ બધા મૂકી દીધું હવે ઢાંકી દીધું. હોય ને તે કોણ બાકી છે. ભાઈ બોટા શાકનો વઘાર ચાલુ છે. વરાળિયા શાકનો વઘાર. અરે પણ ખાવાનું મન થઈ જાય તો ગરમા ગરમ ઈંડાનું ઓરો. વાહ રે વાહ. આ બાજુ ઓરો બને છે જૈન. આલ્યો તમારે ચપટી લઈ. પછી મોય કેવું હોય તો અરે આવો આવો ઓ મજામાં ક્રિશિવ અરે બસ ભાઈ કંદોઈ છે આજના આપણા. હા કિકુભાઈ. જય શ્રી કૃષ્ણ. ક્યાં વિદુ? વિદુ હાય હાય હાય. લાવો 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 આ લાવો લાવો. નરેશભાઈ થી એક પટ્ટી લઈને આની હેઠે બરાબર. જાડુ લાકડું બનાવી દે એટલે ઓલું ડગમગ ન થાય. આની ઉપર આવો દે. અહીંયા વધુ મોટું અહીંયા આની ઉપર આવો દે. અહીં આ બાજુ લાવો એક જ સાઈડ એક જ આવા દે. રાખજો. હા બસ હજી ઓલું લઈ લો. ઓહો, બહુ ગરમ આ ઢાંકું રાખવાની વરાળી. કાજુ બદામ હે શું વાત છે. આ કહું આને વરાળિયું એમ બનવાનું હો. પણ ભાવેશભાઈ નું વરાળ બધું નાખું બધું આપણે પેલા મરચાં એક નાખું હવે બધું ભેગું જ છે. લાવા ચાલુ હે હા ચાલો
એને પાડતા જાવ એવું હોય ને તો તમે ધીરે ધીરે તમારો ઓલો મસાલો એક હે તમને જાડો કરી દો થોડુંક વધારે છે કાંઈ વાંધો નહીં. ના ના બરાબર છે એટલે ગ્રેવી ઓછી જેમ કે તેલ બરાબર કે હમણાં પી જાય હું નાખશું એ જમવા બેસે ને ત્યારે બની ગયા જમવા બેસી ને બેટા ત્યારે પાપડ એ જ રહેજો સામે જો થેલી અહીંયા થેલી ભાઈ હા કરી દો ઓલો ભાઈ જવા દે શાક લેન્ડિંગ થાય છે. આને કરો તો હરખું. હા હાલો હાલો વરાળિયું બની ગયું છે અને બાજરાના રોટલા. રિવ્યુ આપજો આ બાજુથી. વિધિ કેવું શાક બન્યું છે? બહુ મસ્ત બન્યું છે મામાને કીધું ફાઇન ફાઇન બહુ સરસ મન કેવું બન્યું? સારું. હા અથર્વ ઓ કેટલો ખાઈશ તો કેટલો રોટલો ખાઈશ? આખો હર્ષ જો શાક બાબતે વાત કરીએ હા. તો પહેલા તો ભાવેશભાઈ નું ખૂબ ખૂબ ધન્યવાદ કે ઓહ. એમની અથાગ મહેનત થી આ ભાવેશભાઈ. બધાને જમાડ્યું અને ખરેખર ભાવેશભાઈ આ એક કાઠિયાવાડની રંગત સમાન શાક છે અને આવો સ્વાદ હજી સુધી હું 15 જિલ્લામાં રખડું છું પણ મેં માણ્યો નથી. એ બદલ અમે તમારા ખૂબ આભારી છીએ અને આવું નવું વરાળિયું ખવડાવતા રહ્યો ભાવેશભાઈ. ક્લેપિંગ ક્લેપિંગ. બહુ સારું કામ છે, ખૂબ સરસ. આ ભાવેશભાઈ છે આજના કંદોઈ અને આ હેલ્પર હતા આજના અંકિતભાઈ મોલિયા. ભાઈ તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મળો. અને નિવાસ શાક કેવું બન્યું છે?